આજે આપણે એક એવી વાત સમજવા જઈ રહ્યા છીએ જે દાવો કરે છે કે દુનિયાના ઇતિહાસ પાછળ એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે અને મજાની વાત એ છે કે આ યુદ્ધ તો ખરેખર જીતી લેવાયું છે. તો ચાલો આ કહાણીના મૂળમાં જઈએ. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ કોઈ તલવારોવાળી સામાન્ય લડાઈની વાત નથી. આ ગ્રંથ મુજબ દુનિયા પરનો કાબૂ એકદમ કાનૂની રીતે ગુમાવાયો હતો અને પછી એટલી જ ચાલાકીથી કાનૂની રીતે જ પાછો મેળવવામાં આવ્યો. તો આખી કાનૂની લડાઈ હતી શું? ચાલો જોઈએ. પણ આ આખી લડાઈને સમજવી હોય ને તો આપણે પહેલાં એ જાણવું પડે કે શરૂઆતમાં બધું હતું કેવું. મતલબ કે આ દુનિયા માટે મૂળ પ્લાન શું હતો? તો મૂળ વાત એવી છે કે ઈશ્વરે આખી પૃથ્વીનું સંચાલન, એની જવાબદારી એ માણસને સોંપી દીધી. સમજો ને, જાણે કોઈ મોટા બિઝનેસનો માલિક પોતાના સૌથી વિશ્વાસુ મેનેજરને બધું સોંપીને જાય અને શરત બસ એક જ હતી કે જે રીતે માલિક ઈચ્છે એ જ રીતે આખી મિલકતની એટલે કે પૃથ્વીની દેખરેખ રાખવાની. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી કહાણીમાં એક એવો વળાંક આવ્યો જ્યાં એક જ ભૂલને કારણે આ આખી જવાબદારી, આ કારભારીપણું હાથમાંથી જતું રહ્યું. અને જુઓ, માલિકનો નિયમ તોડવાની એ ભૂલ એ કોઈ નાની સૂની વાત નહોતી. એના સીધા કાનૂની પરિણામો આવ્યા. જેમ આપણે કોઈ કોન્ટ્રાક્ટ તોડીએ અને આપણા હક છીનવાઈ જાય, બસ એવું જ કંઈક થયું. માણસે પૃથ્વી પર શાસન કરવાનો પોતાનો કાયદેસરનો હક ગુમાવી દીધો. હવે જ્યારે કોઈ પોતાનો હક ગુમાવે ત્યારે જગ્યા ખાલી તો રહેવાની નથી, બરાબર? તો એ સત્તા ગઈ કોને હાથમાં? આ ગ્રંથ સ્પષ્ટપણે કહે છે કે એ સત્તા, એ અધિકાર કાયદેસર રીતે એક હડપ કરનારના એટલે કે શૈતાનના હાથમાં આવી ગયો. કેમ? કારણ કે માણસે માલિકની નહીં પણ તેની વાત માની હતી. તો આ આખી વાતનો સાર એ છે કે એક ભૂલ અને દુનિયા પર દુશ્મનનો કબજો અને એના પરિણામો એ તો ખૂબ જ ભયંકર હતા. માનવજાત પાપ અને મૃત્યુની ગુલામ બની ગઈ અને એની અસર ખાલી માણસો પર જ નહીં, આખી સૃષ્ટિ પર પડી. તો હવે સવાલ એ છે કે શું બધું ખતમ થઈ ગયું? શું કોઈ રસ્તો જ નહોતો? ના. અહીંથી જ કહાણીમાં એક જબરદસ્ત વળાંક આવે છે. એક એવી ઉદ્ધાર યોજના જે કોઈએ વિચારી પણ નહોતી. જુઓ, આ કોઈ સીધો સાદો રેસ્ક્યુ પ્લાન નહોતો. આ એકદમ માસ્ટર સ્ટ્રોક હતો. ગુમાવેલી વસ્તુને કાયદેસર રીતે પાછી મેળવવા માટે ઈશ્વરે પોતે જ માણસનું રૂપ લીધું. કેમ? કારણ કે કાયદો એવો હતો કે જેણે ગુમાવ્યું છે એનો જ કોઈ નજીકનો સંબંધી એને પાછું ખરીદી શકે. તો ઈશ્વર પોતે માણસ બનીને આપણા કુટુંબી બનીને આવ્યા, જેથી એ ખોવાયેલો વારસો કાયદેસર રીતે પાછો ખરીદી શકે. કેટલો અદ્ભુત વિચાર છે, નહીં? અને અહીંયા આખી વાતનો નિચોડ છે 2 આદમની સરખામણી. પહેલા આદમે જે ભૂલો કરી, છેલ્લા આદમે એ બધી જ ભૂલોને સુધારી. એકે આજ્ઞા તોડી તો બીજાએ સંપૂર્ણ પાલન કર્યું. એકના કારણે મૃત્યુ આવ્યું તો બીજાના કારણે જીવન મળ્યું. જાણે કે દરેક હારને જીતમાં ફેરવી દેવામાં આવી હોય. તો હવે આખી કહાણી એના ક્લાઇમેક્સ પર પહોંચે છે. અને આ ક્લાઇમેક્સ કોઈ મોટા યુદ્ધના મેદાનમાં નથી, પણ એક વધસ્તંભ પર છે. આ ગ્રંથ મુજબ વધસ્તંભ એ કોઈ હારનું પ્રતીક નથી, બિલકુલ નહીં. એ તો એક એવી વ્યૂહાત્મક જીત હતી જેણે એકસાથે અનેક મોરચે દુશ્મનને હરાવ્યો. એક જ ઘટનાથી ઘણા બધા કાનૂની અને આધ્યાત્મિક હેતુઓ સિદ્ધ થયા. તો આ જીત હતી કેવી? ચાલો જોઈએ. આ એક 4 સ્તરીય જીત હતી. પહેલું, દુશ્મનની દુષ્ટતા આખી દુનિયા સામે ખુલ્લી પડી ગઈ. બીજું, ઈશ્વરના નિયમો કેટલા સાચા છે એ સાબિત થયું. ત્રીજું, માણસ જાતનું જે દેવું હતું એ પૂરેપૂરું ચૂકવાઈ ગયું. અને ચોથું અને સૌથી અગત્યનું, દુશ્મનના હાથમાંથી એક કાનૂની હથિયાર છીનવાઈ ગયું જેનાથી એણે માણસ પર કબજો જમાવ્યો હતો. એને નિશસ્ત્ર કરી દેવામાં આવ્યો. અને આ વાતની સાબિતી અહીં આ શ્લોકમાં છે. એ સ્પષ્ટ કહે છે કે વધ સ્તંભ દ્વારા દુશ્મનોને નિશસ્ત્ર કરી દેવાયા અને જાહેરમાં એમનો તમાશો બનાવાયો. વિચાર કરો, આ કોઈ હાર નહોતી, પણ જીતની જાહેરમાં ઉજવણી હતી. એક એવી જાહેરાત કે યુદ્ધ પૂરું અને જીત આપણી છે. સારું, તો જીત તો મળી ગઈ, પણ એનો મતલબ શું? એનાથી શું બદલાયું? કહાણી એ પૂરી નથી થતી. કહાણી તો એ વારસાની પુનઃસ્થાપના સાથે આગળ વધે છે જે ગુમાવી દેવાયો હતો. અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. આ જીતનો અર્થ ખાલી એટલો જ નથી
કે આપણને સજામાંથી મુક્તિ મળી ગઈ. ના, એનો સાચો અર્થ એ છે કે આપણને આપણો મૂળ હેતુ, આપણી મૂળ જવાબદારી પાછી મળી. પૃથ્વીના કારભારી તરીકેની આપણી ભૂમિકા ફરીથી સ્થાપિત થઈ. તો હવે શું, જે લોકો આ વિજેતા એટલે કે છેલ્લા આદમ સાથે જોડાય છે, એમનું શું? આ ગ્રંથ કહે છે કે તેઓ હવે ફક્ત તમાશો જોનારા નથી. એમને પણ આ જીતમાં ભાગીદાર બનાવવામાં આવ્યા છે. એમને પણ સત્તા અને શક્તિ આપવામાં આવી છે, જેથી તેઓ દુનિયામાં એ જીતને અમલમાં મૂકી શકે અને જે ખોવાયું હતું એને પાછું મેળવવામાં મદદ કરી શકે. તો અંતિમ ફેસલો શું છે? ફેસલો એ છે કે દુશ્મન દ્વારા જે ગેરકાયદેસર કબજો કરાયો હતો એને હવે ખુદ માલિકે જ આવીને કાયદેસર રીતે રદ કરી નાખ્યો છે. દુનિયા હવે એના સાચા માલિકની છે. અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જો મોટું યુદ્ધ જીતી લેવાયું છે, પણ દુનિયામાં હજી પણ સંઘર્ષ દેખાય છે, નાની મોટી લડાઈઓ ચાલુ છે, તો પછી એક વિજેતા તરીકે જીવવું એ કેવું હોય? એનો અર્થ શું થાય? આ ગ્રંથ એના અનુયાયીઓને એ જ સવાલ પર વિચાર કરવા અને એ જીતના વિશ્વાસમાં જીવવા માટેનું આમંત્રણ આપે છે. આજે આ રસપ્રદ વિષયને સમજવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.